सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः गच्छन्ति पुनरावृत्तिम् ज्ञाननिर्धूतकल्मषाः। यत्परं ज्ञानं प्रकाशितं ज्ञानेन तदज्ञानं येषां नाशितमात्मनः। આત્માના જ્ઞાનથી જેમનું આત્માનું જ્ઞાન નાશ પામ્યું છે એમના માટે આ જ્ઞાન વૃત્તિ છે એ આદિત્યવત આદિત્ય સૂર્ય અર્થાત એક સાથે બધાને પ્રકાશિત સમગ્ર જગતને પ્રકાશિત કરતી રીતે આ જ્ઞાન વૃત્તિ હું બ્રહ્મ છું અહમ બ્રહ્માસ્મિ તત્પરમ પ્રકાશયતિ આ જ્ઞાન વૃત્તિએ પરમાત્માને પ્રકાશિત કરે છે. એટલે કે એ પરમાત્મા તો આપણા આત્મા જ છે, એની આડે જે આવરણ છે એ આવરણ દૂર કરે છે. પ્રકાશિત કરવું એટલે કંઈક વૃત્તિ એક નાનું આપણી આંખો સૂર્યને પ્રકાશિત કરે એવું નથી હોતું, છતાં પણ અહીંયા તો આ જ્ઞાન વૃત્તિ એ બ્રહ્મને પ્રકાશિત કરે એટલે એનું આવરણ દૂર થાય અને બ્રહ્મ સ્વયં પ્રકાશ હશે એ જ પ્રકાશમાન રહે. આવું જે જ્ઞાન હશે જે બધું જ પ્રકાશિત કરે છે, બધું જ જ્ઞાન દૂર કરે છે. તદ્બુદ્ધય તદાત્માનઃ તન્નિષ્ઠાઃ તત્પરાયણાઃ. તત્ એ બ્રહ્મમાં પરમાત્મામાં જેની બુદ્ધિ સ્થિર છે, તદાત્માનઃ એ બ્રહ્મ જેમને માટે આત્મા બની ગયો છે, આત્મા જેમને બ્રહ્મ બની ગયો છે. એટલે જે લોકો આત્માને બ્રહ્મ રૂપે જુએ છે
તન્નિષ્ઠા એ બ્રહ્મમાં જ નિષ્ઠ છે. ભાષ્યકાર કહે છે પણ કર્મ વગેરે કશામાં નિષ્ઠા નથી. તત્પ્રાયણા એ જેનું પરમ છે, એ જ જેમનું પરમ ધ્યેય છે. આવા જ્ઞાન નિર્ધૂત કલ્મષાહ, આ જ્ઞાનથી સર્વ બ્રહ્મ છે. જે કંઈ છે પરમાત્મા છે, હું પરમાત્મા છું, સર્વ પરમાત્મા જ છે. આ જ્ઞાનથી નિર્ધૂત કલ્મષાહ, બધું કલ્મશ એટલે પાપ. આમ તો અવિદ્યા મોટું પાપ છે, એમાંથી જે ભેદભાવ જન્મે છે, અવિદ્યાને કારણે, અજ્ઞાનને કારણે પોતાના વિશે જે એક અલ્પતાની વૃત્તિ જન્મે છે, જે ઉપાધિ સાથે અહમભાવ જન્મે છે, જેને કારણે હું અલ્પ છું એ પ્રકારની મારામાં મતિ જન્મે છે, એ જ મુખ્ય કલ્મશ છે. અને એ જ આપણે જેને પાપ કહીએ, એ બધું પાપનું મૂળ તો છેવટે આ જ છે. જ્ઞાન નિર્ધૂત કલ્મષાહ, જે હવે આત્માને અનંત જાણે છે, પૂર્ણ જાણે છે, અર્થાત સર્વ પ્રકારની ઈચ્છાઓથી મુક્ત, સર્વ પ્રકારની ઉણપોથી મુક્ત એ રીતે પોતાને જુએ છે. આ પુનરાવૃત્તિમ ગચ્છન્તિ, હવે એમણે મૃત્યુ પછી પાછા ફરવાનું નથી. આ પુનરાવૃત્તિમ ગચ્છન્તિ, પુનરાવૃત્તિ વળી પાછું ફરવું, આ પુનરાવૃત્તિ પાછું ન ફરવું, એ બી પાછા ન ફરવાની સ્થિતિને પ્રાપ્ત કરે છે. એટલે અહીં જે એ લોકો મુક્ત થઈ જાય છે, ક્યાંય જવાનું પણ નથી, એના માટે ક્યાંયથી આવવાનું પણ નથી. સામાન્ય રીતે મનુષ્ય મૃત્યુ પામે ત્યારે કયા પ્રકારની ઈચ્છા એનામાં રહેલી છે એ પર એની ગતિ નક્કી થાય. કોઈ રીતે ઈચ્છા પૂરી થાય તો વળી પાછો આવે અને વળી પાછું એનું કાર્ય ચાલુ કરે. પણ જ્યાં કોઈ પ્રકારની ઈચ્છા જ નથી રહી, જ્યાં પોતે પોતાને પૂર્ણ જાણે છે, ઈચ્છા તો અપૂર્ણતામાંથી જન્મનારી છે, જ્યાં અપૂર્ણતા દૂર થઈ ગઈ, કોઈ ઈચ્છા રહી નથી, અને તો પછી એને પાછા ફરવાનું, વળી બીજો નવો દેહ ધારણ કરવાનું કોઈ કારણ જ રહેતું નથી. અહીં જ જે કૃતકૃત્ય છે, અને તેથી જેને કંઈ કરવાનું રહેતું નથી, અપુનરાવૃત્તિમ ગચ્છન્તિ, આવા જ્ઞાની મહાપુરુષો અપુનરાવૃત્તિમ, પાછા ન ફરવાનું. એટલે અહીંનું અહીં સમલીયંતે એવું ઉપનિષદ કહે છે કે અહીં એમના પ્રાણ બસ લીન થઈ જાય છે. એટલા માટે કે આ પ્રાણ ક્યાંક જાય, જો કરો બાકી રહી ગયો હોય તો એ પ્રાણને ક્યાંક લઈ જાય, બીજું કોઈ ઉપાધિમાં લઈ જાય. એવ પુનઃ અહમ સમવિલીયંતે, અહીંયા આગળ જ લીન થઈ જાય છે. બહુ વિલક્ષણ વસ્તુ કહે છે ઉપનિષદ, ચમત્કાર જેવું લાગે કે પ્રાણ નામની હવે કોઈ હસ્તી રહેતી નથી. પ્રાણ કહો, જીવાત્મા કહો, જ્યાં સુધી હસ્તી હોય ત્યાં સુધી એની ગતિ હોવાની છે. કોઈ પુનરાવૃત્તિ ન હોય તો એવ સમનીયંતે પ્રાણાહ, તસ્ય, આના હૃદયમાં રહેલા પ્રાણ છે, અહીં જ વિલીન થઈ જાય છે. એટલે પ્રાણ નામની કોઈ હસ્તી રહેતી નથી. હવે એ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. અપુનરાવૃત્તિ ફરી પાછા ફરવાનું નથી, અર્થાત કૃતકૃત્યતા, એના જીવનનું કાર્ય સમાપ્ત થઈ ગયું. હવે 17મા શ્લોકમાં આગળ કહે છે, ભાષ્યકાર કહે છે, યેષાં જ્ઞાનેન નાશિતમ આત્મનઃ અજ્ઞાનમ તે પંડિતાઃ કથમ તત્વં પશ્યન્તિ ઇત્યુચ્યતે.
વિદ્યા ઇતિ. વિદ્યા શબ્દથી પ્રારંભ થનારો જે પછીનો શ્લોક છે તે પંડિતા કથમ તત્વમ પશ્યંતિ. એ પંડિતો કેવી રીતે તત્વના દર્શન કરે છે. કયા પંડિતો? આગળના શ્લોકમાં કહ્યું જ્ઞાન નિર્ધૂત કલ્મષાહ. કલ્મશ કહો, પાપ કહો, જ્ઞાન કહો, ભ્રમ કહો, જ્ઞાનથી નિર્ધૂત દૂર થઈ ગયો છે, નષ્ટ થઈ ગયો છે. કહે છે યેષામ જ્ઞાનેન નાશિતમ આત્મન જ્ઞાનમ. આત્મનું જ્ઞાન જેમના આત્મનું જ્ઞાન નષ્ટ થઈ ગયું છે તે પંડિતા. તો પંડિત શબ્દનો અહીંયા જ્ઞાનીના અર્થમાં વપરાયો છે. પંડામ ઇતાહા પંડિતા એવો કંઈક અર્થ કરવામાં આવ્યો. પંડા એટલે બ્રહ્મજ્ઞાન આત્મજ્ઞાન જેને પ્રાપ્ત કર્યું છે એને પંડિત કહેવામાં આવ્યો. આ શબ્દ આગળ ભગવાને પ્રયોગ કરેલો છે. પંડિતા સમદર્શિન એ વગેરે વગેરે. ન શોચંતી પંડિતા. એ પ્રકારે પંડિત શબ્દનો અર્થ જ્ઞાની માટે જ અહીંયા પ્રયુક્ત થયો છે. આવા પંડિતો કથમ તત્વમ પશ્યંતિ. તત્વના કેવી રીતે દર્શન કરે છે. તો પછીના શ્લોકમાં એનું વર્ણન આવે છે. 18મા શ્લોકમાં વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. તો પંડિતા સમદર્શિનઃ. પંડિતો છે એટલા જ ભાષ્યકારે પંડિત શબ્દનો પ્રયોગ કર્યો પોતાની ભાષા પોતાની વ્યાખ્યામાં. આવા પંડિતો છે જે જ્ઞાની મહાપુરુષો છે. સમદર્શિન એ તત્વનું કેવું દર્શન કરે છે. સમદર્શિન સર્વત્ર એ તત્વના જ દર્શન કરે છે. સર્વત્ર નામ રૂપના દર્શન તો કરે. ઇન્દ્રિયો તો ભગવાન એવી આપી છે જે આ જગતના નામ રૂપના અનુભવ માટે સર્જાયેલી છે. ઇન્દ્રિયો બધા નામ રૂપમાં રહેલા બધા ભેદને કે વિવિધતાને નો અનુભવ કરતા હોય છે. એ બધી વિવિધતામાં સમદર્શિન જે સમતત્વના દર્શન કરે છે. બધા વિવિધ અલંકારોમાં જે સુવર્ણના દર્શન કરે છે. સુવર્ણ છે અલંકારોનો આત્મા કહી શકાય. જેના વગર અલંકાર હોઈ ના શકે. અલંકાર ન હોય તો પણ જે હોય, પણ જે ના હોય તો અલંકાર ન હોય એ અલંકારનું તત્વ છે. એનો આત્મા કહો. તો પંડિતો કેવી રીતે આ તત્વનું દર્શન કરે છે. પંડિતા સમદર્શિન. આ તત્વ સર્વત્ર એક સમાન રીતે રહેલું છે, વિદ્યમાન છે. બધા નામ રૂપના સ્તરે અનેક પ્રકારની વિવિધતાઓ છે, વિશેષતાઓ છે, વિષમતાઓ છે, અસમાનતા છે. અસમાનતામાં જે સમાન દર્શન કરે છે. બધા અલંકારો અસમાન હોય નામ રૂપની દ્રષ્ટિએ, પરંતુ જેમ સુવર્ણ એક છે સર્વમાં, અને તે પ્રકારે આ બધા નામરૂપની અંદર જે સમાન રીતે વ્યાપેલું છે. વેદાંતની ભાષામાં કહે જે અધિષ્ઠાન તત્વ છે. અહીં તો આ તમે કહો કે ભાઈ આ બંગડીની અંદર સુવર્ણ છે એની એ સત્તા છે, જાણે કે જે બંગડીની છે. પરંતુ આત્માના કિસ્સામાં આ સર્વ નામરૂપ છે એ બધા મિથ્યા હોવાના કારણે સર્વ અસ્થિ ભાતિ પ્રિય પર અધ્યારોપિત છે. એટલે આપણે માત્ર નામરૂપના સ્તરે જ આપણી દ્રષ્ટિ પહોંચતી હોય. એથી આગળ કેમ ના જતું? કારણ કે નામરૂપને આપણે નક્કર માનીએ છીએ, નામરૂપને સત્ય માનીએ છીએ.
તેથી નામરૂપનો અનુભવ કરવાના પરિણામે અસંતોષ થાય છે કે જેનો કરવાનો છે એનો અનુભવ અમે કરી લીધો. પણ જેવું જાણે છે કે આ નામરૂપ પરિવર્તન પામનારી વસ્તુ છે, પ્રત્યેક ક્ષણે બદલાનારી વસ્તુ છે, જે બદલાતી હોય, પરિણામ પામનારી હોય, વિકારી હોય. વિકાર તો કશાનું તત્વ ના હોઈ શકે. તેથી આ બધા વિકારમાં જે નિર્વિકાર છે એ જ તત્વ હોવું જોઈએ. એ નિર્વિકાર વગર વિકાર હોઈ ના શકે. નિર્વિકાર અધિષ્ઠાન છે. વિકારો બધા ઉત્તમ દ્રષ્ટિ વેદાંત આપણને આપે છે. વિકાર છે, પરિવર્તન છે, મર્યાદાઓ છે, જેનો આપણે અનુભવ કરતા હોય, અનુભવ કરી શકીએ છીએ, જેને આપણે સત્ય માનીએ છીએ, જે માન્યતા પર આપણું જીવન રચાયેલું છે, આ ભેદભાવ પર જીવન રચાયેલું છે, મારી અલ્પતા પર જીવન રચાયેલું છે. એ અલ્પતા ક્યાંક છે ખરી, પણ ક્યાંથી ઉપાધિના સ્તરે છે, નામરૂપના સ્તરે છે. એ સર્વનામરૂપ અધિષ્ઠાન રૂપ, સર્વનામરૂપને જોડનારું, એમને આત્મત્વ પ્રદાન કરનારું, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનારું અસ્તિ ભાતિ પ્રિયમ. અને આત્મરૂપે જે દર્શન કરે છે, અન્ય રૂપે નહીં. તો પંડિતા સમદર્શિન, આ એક વસ્તુ છે ક્યારેય બદલાતી નથી. ઉપાધિ કહો, નામરૂપ કહો, સતત બદલાયા કરતો હોય. આ નામરૂપના કે ઉપાધિને અહીંયા દૃષ્ટાંત ભગવાન આપ્યા. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે એક દૃષ્ટાંત, ગવી ગાયમાં બીજું દૃષ્ટાંત, હસ્તિની હાથીમાં ત્રીજું દૃષ્ટાંત, સુની કૂતરામાં, સ્વપાકે ચ છંડાળામાં. ટૂંકમાં ઉત્તમ સાત્વિક ઉપાધિથી માણીને અત્યંત હીન, જેને આપણે કહીએ છીએ ઉપાધિ, એ સમગ્ર આપણને ભગવાનના બધા જ દૃષ્ટાંતમાં સમાવી લીધા. પંડિતા સમદર્શિન, પંડિતો એમાં સમતત્વના દર્શન કરે છે. એટલે કે એની દૃષ્ટિમાં આપોઆપ જ આ જે બધા નામરૂપના કારણે વિભાગ છે બધા એ જુએ તો ખરા, પરંતુ એ મિથ્યા છે એવું સ્પષ્ટ છે. અને આ બધી વિવિધતા જણાતી હોય છતાં પણ જે નિર્વિશેષ તત્વ છે, જે સર્વમાં એક અદ્વિતીય છે, એના દર્શન આત્મતયા કરે છે. બીજે કરવાનો તો ના કરી શકે. આ જે સમાન તત્વ છે ને, એ કે ઇન્દ્રિયોથી દર્શન કરવાનું નથી, મનથી પણ દર્શન ના થઈ શકે. ઇન્દ્રિયો કે મન જેને દર્શન કરે વસ્તુ હંમેશા મર્યાદિત જ હોય. અંતેથી બધામાં સમાન રહેલું તત્વ આ પંડિતો જો પોતાને અન્ય રીતે જોતા હોય તો મર્યાદિત જ હોય. પંડિતો આત્મરૂપે જુએ છે. બધા દૃષ્ટાંત ભગવાન આપ્યા. સર્વોત્કૃષ્ટ હીન, સૌથી હીન. તો યેષામ જ્ઞાનેન આત્મના જ્ઞાનમ નાશિતમ, જ્ઞાનથી આત્માનું જેમના આત્માનું જ્ઞાન નાશ પામ્યું છે તે પંડિતા, એને પંડિત કહેવામાં આવે. જેમ જે જ્ઞાની છે અને જ્ઞાનને કારણે જેમનું આત્માનું જ્ઞાન નાશ પામ્યું છે એવા પંડિતો, અથવા એ પંડિતો કથમ તત્વમ પશ્યંતી, તત્વના કેવી દર્શન કરે છે. તો કહે છે ભગવાન, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ.
આ બધામાં પંડિતો સમતત્વના દર્શન કરે છે. ભાષ્યકાર સમજાવે છે, વિદ્યા વિનય સંપન્ને. આ વિદ્યા વિનય સમાસ છે, એટલે કે વિદ્યા ચ વિનયશ્ચ વિદ્યા વિનયો. હવે પછી એક જેને આપણે કહીએ કે કાઉન્સમાં અથવા તો પછી એક જોડે જોડે ભાષ્યકાર એક નાની ટિપ્પણી કરે છે, વિનય ઉપશમ. આમ એ સમાસ તો સમજાવ્યો કે વિદ્યા છે વિનયશ્ચ વિદ્યા વિનયો. વિદ્યા તો આપણે જાણીએ છીએ, પણ વિનય કોને કહેવાય? એટલે કે છે વિનય ઉપશમ. ઉપશમ શું વસ્તુ છે? નિરહંકારત્વમ અનૌદ્ધત્યમ. અહંકાર રાહિત્ય, ઘમંડ રાહિત્ય, ઉદ્ધતા એનું રાહિત્ય. માણસ ઉદ્ધતાએથી મુક્ત છે, ઘમંડથી મુક્ત છે. આપણે એને અહંકાર કહીએ છીએ. અહંકાર શબ્દના ભિન્ન અર્થ થાય છે, માટે આપણે ઘમંડ શબ્દ વાપર્યો. તો જે ઉદ્ધતાએથી મુક્ત છે, ઘમંડથી મુક્ત છે, તો એને વિનય કહેવામાં આવ્યો. તો કયો માણસ વિનય કહેવાય? જે અહંકારથી ઘમંડથી ઉદ્ધતાએથી મુક્ત છે. વિનય ઉપશમ. તાભ્યામ વિદ્યા વિનયાભ્યામ સંપન્ન વિદ્યા વિનય સંપન્ન વિદ્વાન વિનિતશ્ચ યો બ્રાહ્મણ તસ્મિન બ્રાહ્મણે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે. વિદ્યા અને વિનયથી સંપન્ન બ્રાહ્મણ. વિદ્યા અને વિનય ધરાવનારો બ્રાહ્મણ. તાભ્યામ વિદ્યા વિનયાભ્યામ સંપન્ન. વિદ્યા અને વિનયથી સંપન્ન છે. શું કહ્યું? વિદ્વાન વિનીતશ્ચ. વિદ્વાન પણ છે અને વિનીત પણ છે. એટલે કે વિનય ધરાવનારો છે, ઉદ્ધતા એમાંથી મુક્ત છે, ઉદ્ધતા એ ઘમંડ વગેરેથી મુક્ત છે. જો બ્રાહ્મણ, આવો જે બ્રાહ્મણ છે, ગમે તે હોય. આ તો બ્રાહ્મણ એટલે વર્ણાશ્રમ વ્યવસ્થામાં જે ઉત્તમ સ્થાન ધરાવનાર છે ઉપાધિની દ્રષ્ટિએ, અને વિદ્યા વિનય સંપન્ન એટલે સ્વભાવની દ્રષ્ટિએ બહુ ઉત્તમ સ્થાન ધરાવનાર છે. આ બધી રીતે ઉત્તમ છે. એવો તસ્મિન બ્રાહ્મણે ગવી હસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. અવિદ્યા અને વિનયથી સંપન્ન જે બ્રાહ્મણ છે, ગવી ગાય, હસ્તિની હાથી, સુની એટલે કૂતરો, સ્વપાકે છે સ્વ એટલે પણ કૂતરો, એમાંથી એનું જ્યાં સુની થયું સાતમી ભક્તિ. સ્વપાક એટલે કૂતરાને રાંધનારો. આમ કૂતરું તો ચંડાળનો મિત્ર છે, સતત એની સેવા કરનારું છે. એને પણ જે ખાઈ જાય એ કેવો, એટલે આવા નામથી, આવા શબ્દથી જ ખબર પડે કે એટલે હીન વૃત્તિનો એ માણસ હશે. આમાં આપણો કોઈ એમાં, આ તો ખાલી સત્વ રજસ તમસ એ પ્રકારે ભિન્ન ભિન્ન પ્રકારની વ્યક્તિઓ કે માણસો, બસ એ જ એનું પ્રયોજન છે. આપણે કોઈને બ્રાન્ડ કરવાની જરૂર નથી, કોઈ કેવો છે કેવો નહીં એવું કશું જરૂર. અને હવેની બધી વ્યવસ્થા જુદા પ્રકારની છે, પણ જે પ્રકારની વર્ણ વ્યવસ્થા તે વર્ષે પ્રવર્તમાન હતી એના સંદર્ભમાં
આપણે કહી શકીએ કે સમાજમાં ઉત્તમ સ્થાન ધરાવનારથી મળીને સમાજમાં હીન સ્થાન ધરાવનાર છે બધા. પંડિતા સમદર્શિન એને પંડિત કહેવાય, જે આ બધી અસમાન ઉપાધિમાં સમતત્વના દર્શન કરે છે. કહે છે વિદ્યા વિનય સંપન્ને ઉત્તમ સંસ્કારવતે બ્રાહ્મણે સાત્વિકે મધ્યમાયામ ચ રાજસ્યામ ગવી સંસ્કારહીનાયામ અત્યંતમ એવ કેવલતામસે હસ્ત્યાદૌ ચ સત્વાદિગુણૈઃ તજ્જૈશ્ચ સંસ્કારૈઃ તથા રાજસૈઃ તથા તામસૈશ્ચ સંસ્કારૈઃ અત્યમ એવ અસ્પૃષ્ટમ સમમ એકમ અવિક્રિયમ બ્રહ્મ દ્રષ્ટુમ શીલમ યેષામ તે પંડિતાઃ સમદર્શિનઃ. વિદ્યા અને વિનયથી સંપન્ન એ બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં, ચંડાળામાં પણ પંડિત સમદર્શી છે. ઇન પ્રત્યે લાગ્યો સમદર્શિના, એટલે સમદર્શન કરવું જેમનો સ્વભાવ થઈ ગયો છે. ઇન પ્રત્યે જ્યારે લાગે તચ્છિલા, એટલે એનો સ્વભાવ થઈ ગયો છે. આમ આ જ્ઞાની પુરુષનો સ્વભાવ થઈ ગયો છે કે બધા બહારથી અસમાન દેખાનારા બધી ઉપાધિની અંદર જે સમાન તત્વના દર્શન કરે છે, ત્યારે થાય જ્યારે એ આ બધી અસમાન ઉપાધિ જે છે એની મિથ્યાત્વ કહો કે પછી એની નિરુપયોગિતા કહો કે ઉપાધિ કશું જ નથી, એ આત્માને કશું જ પ્રદાન કરતી નથી, આત્માથી કશું પણ ઓછું કરતી નથી. એ પ્રકારે આ બધી ભિન્ન ઉપાધિઓ જે વ્યવહારના સ્તરે છે ને વ્યવહાર માટે આવશ્યક છે. જાઓ વિદ્યા વિનય સંપન્ને ઉત્તમ સંસ્કારવતી, સ્ત્રીલિંગ લાગે ઉત્તમ સંસ્કારવતી, ઉત્તમ સંસ્કાર ધરાવનાર, ખરું ને? ઉત્તમ સંસ્કારવતી એટલે સ્ત્રીલિંગ છે. કયું લિંગ છે? સ્ત્રીલિંગ. હા, પુલ્લિંગ શું કહ્યું? પુલ્લિંગ છે. સંસ્કારવત બરાબર છે. ઉત્તમ સંસ્કાર ધરાવનારા બ્રાહ્મણ જે સાત્વિક છે, મધ્યમાયામ ચ રાજસ્યામ ગવી, રાજસી રાજસ્યામ, આ ગાય છે એમાં રજોગુણની પ્રધાનતા છે. એટલે બીજા જ્યારે જ્યારે સતત કંઈ ને કંઈ હલચલ કરતી જ રહેતી હોય. સંસ્કારહીનાય આમ પછી ગાયને સંસ્કારહીન કહેવામાં આવે. એટલે કોઈ સંસ્કાર એના આ તો પશુ છે. સંસ્કાર કોને આપી શકાય? જે તમે કહો એ સમજતું હોય. ગાયને શું સંસ્કાર તમે આપો? ચાંદલો કરો તોય મોઢું ફેરવી લે ને, તમે એને માળા પહેરો તોય બિચારી મોઢું ફેરવી લે બધું. એટલે આવું કદાચ કહેવાય નહીં આપણાથી. ગાયનું આવું વર્ણન કરો તો તમને લોકો કદાચ ફટકારે કે ગાયને તમે આવું કહો છો, પણ આ તો જે છે એનો સ્વભાવ. કેવલ તામસે હસ્ત્યાદૌ, હસ્તી એ હાથી તદ્દન તામસ છે. ધીમું ધીમું ચાલતો હોય બિચારો, એટલે એની ગતિ. આ દૃષ્ટાંત કહેવાય અત્યંત સાત્વિક, અત્યંત રાજસ, અત્યંત તામસ. સ
સત્વાદિ ગુણૈ તજ્જૈષ સંસ્કારૈ. તો આ બધી ઉપાધિ છે, કોઈક સાત્વિક ગુણ ધરાવનારી છે, રજોગુણ ધરાવનારી છે, સત્વગુણ ધરાવનારી, રજોગુણ ધરાવનારી, તમોગુણ ધરાવનારી. એ પ્રકારની સર્જન નામ જ વિવિધતા. ભગવાને એકમાંથી અનેક બનાવ્યા, એમાં જે મૂળ તત્વ છે તો એનું એ જ રહે. બધાને જુદા જુદા નામ ઉપાધિ આપે, વેશ આપે. બધા વેશના વર્ણન છે, આત્માના વર્ણન નથી. પણ વ્યવહારની અંદર વેશ મહત્વનો છે, કારણ કે આપણે વેશના સ્તરે જ વ્યવહાર કરતા હોઈએ છીએ. બધો વ્યવહાર ત્યાં જ થતો હોય છે. અને હમણાં જ ભગવાન કહે છે, ભાષ્યકાર આના પછીના શ્લોકમાં સમજાવશે કે તમે હવે બધાને સરખી રીતે વર્તો તો પાપ લાગે વગેરે કહેશે સૂત્ર. આ બધા સંસ્કારો સાત્વિક છે, રાજસ છે, તામસ છે, બધા સંસ્કારોથી અત્યંતમ એવ અસ્પૃષ્ટ. આ બધા સંસ્કાર અત્યંત અસ્પૃષ્ટ. આ બધા સંસ્કારની કોઈ પ્રકારની અસરથી મુક્ત. આપણે એમ લાગે કે ભાઈ આવા સંસ્કાર હોય ગાયમાં કે હાથીમાં કે કૂતરામાં, અને એમાં આત્મા રહેલો હોય તો પછી એ ઉપાધિની અસર તો સમાજ ને એના પર. તામસી ઉપાધિમાં જે રહેલો હોય એ આત્મામાં તમસના ગુણો તો લાગવાના જ ને. તેમ ગાય વગેરે અત્યંત રજસ ઉપાધિ હોય એના રજોગુણ લાગવાનો. બ્રાહ્મણમાં સત્વગુણ લાગવાનો કે નહીં? આત્મા સાત્વિક બને કે નહીં? આત્મા રાજસ બને કે નહીં? આત્મા તામસ બને કે નહીં? અત્યંતમ એવ અસ્પૃષ્ટમ. ઉપાધિમાં આ પ્રકારની વિવિધતા છે, વિષમતા છે. પણ ઉપાધિને અસ્થિભાતિ પ્રદાન કરનાર, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર જે તત્વ છે, અત્યંતમ અસ્પૃષ્ટ, અત્યંત અસ્પૃષ્ટ. ઉપાધિની કોઈ પ્રકારની અસરથી મુક્ત છે. એવું કેમ હશે? એવું કેવી રીતે હોઈ શકે? ઉપાધિમાં આત્મા રહેલો હોય તો પછી કંઈક તો અસર થાય કે ના થાય? એવું કેવી રીતે બને કે આત્મા ઉપાધિમાં રહ્યો હોય અને એની અસરથી અત્યંત અસ્પૃષ્ટ હોય? એવું કેવી રીતે બને? શું મિથ્યા છે? ઉપાધિ. બરાબર. પછી આપણે નિર્લેપ છે. બરાબર. આ બધા વેશ છે. બધો ઉત્તર આપે બરોબર જ છે, છતાં સરળ ઉત્તર આપું છું કે આ બધા વેશના વર્ણન છે. આત્મા જાણે કે વેશ ધારણ કરનાર પેલો અભિનેતા ન હોય, એમ પરમાત્મા એક સાથે અનેક અસંખ્ય બધા વેશ ધારણ કર્યા છે. એમને કેટલાકના દૃષ્ટાંત અહીં આપવામાં આવે. બધા જ વેશનો સમાવેશ કરવા માટે. એટલે સાત્વિક, રાજસ, તામસ, આ ત્રણેય પ્રકારના અત્યંત તામસ બધા દૃષ્ટાંત ભગવાન આપ્યા એ બધાનો સમાવેશ કરવા માટે કે આ બધા વેશના ધર્મથી અત્યંત અસ્પૃષ્ટ. કોઈ અભિનેતા ભિખારીનો વેશ ધારણ કરે તો ભિખારી પણ એને કોઈ તો સ્પર્શતું નથી. કેમ સ્પર્શતું નથી? કારણ કે બેની સત્તા જુદી છે. ઉપાધિ ધારણ કરનાર અભિનેતા છે એક સત્તા ધરાવે છે, વેશ છે બીજી સત્તા ધરાવે છે. મિથ્યા એટલે વેશ જે છે ને એ વેશ મિથ્યાની કક્ષામાં છે, આત્મા સત્યની કક્ષામાં છે. માટે વેશ તો અધ્યારોપની કક્ષામાં છે, વેદાંતની ભાષામાં આત્મા અધિષ્ઠાનની કક્ષામાં છે. તો જેવી રીતે અધ્યારોપના ગુણદોષ ક્યારેય પણ અધિષ્ઠાનને સ્પર્શતા નથી, અંતે રીતે ઉપાધિના ગુણદોષ કોઈ રીતે ઈશ્વરને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનારા આત્માને સ્પર્શતા નથી. એટલે આત્મા અંદર છે એવું ના કહેવાય, અંદર આત્મા છે એવું ના કહેવાય.
અંદર હોય તો બહાર ના હોય. તેથી અંદર બહાર આ બધાના ભેદથી રહિત. હા, જીવાત્મા અંદર છે એમ કહેવાય, ઉપાધિ સહિતનો આત્મા. પણ નિરુપાધિક આત્મા તો અંદર બહાર બધા ભેદથી મુક્ત છે. એટલે આપણે માનીએ કે ભાઈ ગાયની અંદર આત્મા છે, કૂતરામાં આત્મા છે, અને પેલામાં આત્મા છે. પણ એમાં આત્મા છે એવું કહેવા કરતા સર્વને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે પરમાત્મા. આપણે માનીએ છીએ કે ભાઈ આત્મા અંદર છે, હું અંદર છે. એ હું ઉપાધિક છે, ઉપાધિ સહિતનો છે, માડ અંદર છે. પણ આત્મા જે નિરુપાધિક છે, અંદર બહાર બધા પ્રકારના ભેદથી મુક્ત છે. એટલા જ માટે અત્યંત અસ્પૃષ્ટ. જો આત્મા અંદર હોત ને તો કોઈક પ્રકારનો સ્પર્શ તો થાય જ. પણ આત્મા એક સત્તા ધરાવનારો છે, ઉપાધિ વેશ બીજી સત્તા ધરાવનારો છે. અને જેમ અભિનેતાના વેશ અને કોઈ સ્પર્શતા નથી, એવી રીતે ઉપાધિના કોઈ પ્રકારના ગુણ આત્માને સ્પર્શતા જ નથી. એ રીતે ધીમે ધીમે આપણે આપણી જાતને કેળવીએ કે આ બધું ઉપાધિનો ધર્મ છે. એની સાથે આપણે વ્યવહાર કરીએ છીએ, જેનો અનુભવ કરીએ છીએ, એ ઉપાધિ છે. એમાં બધા પ્રકારની વિવિધતા છે, વિષમતા પણ છે, ઊંચ નીચ બધું છે. પરંતુ એને સત્તા પ્રદાન કરનાર આત્મા તો એક જ હશે. તે હું છું. તો આ છે મહાપુરુષોનું દર્શન. અત્યંત અવિક્રિયમ બ્રહ્મદ્રષ્ટુમ શીલમ યેષામ તે પંડિતા સમદર્શિન. ભાષ્યકારે બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરે છે. ત્યાં છે એટલે બ્રહ્મ કહ્યું આ બધી ઉપાધિની અંદર. પણ આત્મામાં કહી શક્યા હોત એ સર્વમાં એક અવિક્રિય આત્મા, એ અવિક્રિય આત્માનું દર્શન કરવું જેનો સ્વભાવ છે. બ્રહ્મ શબ્દ તો બધું બરોબર જ છે. પણ આપણા મનમાં એવી છાપ જન્મે કે બ્રહ્મ એટલે જુદું છે. આ બધામાં બ્રહ્મ રહેલું છે, એના દર્શન કરીએ છીએ. અને છતાં આપણા મનમાં એ પ્રકારનો ખ્યાલ જન્મે કે જેના દર્શન કરવું એ બ્રહ્મ દર્શનનો વિષય છે અને હું દર્શન કરનાર છું. એટલે આ બધા અવિક્રિય આત્મા દ્રષ્ટુમ શીલમ યેષામ તે, આ બધી વિવિધતામાં વિષમતામાં એક અદ્વિતીય આત્માના દર્શન કરવાનો જેનો સ્વભાવ છે. એટલે કે જેના મનમાં આ ઉપાધિ વેશ જ છે, એની સત્તા વેશ જેટલી જ છે. તમે એને મિથ્યા કહો તો પણ બરાબર છે. અને આ વેશને કારણે વેશ ધારણ કરનાર આત્મા પર કોઈ અસર થતી નથી. અવિક્રિયમ અત્યંતમ એવા સ્પૃષ્ટમ. જેવી રીતે વેશ ધારણ કરનાર અભિનેતા અત્યંત અસ્પૃષ્ટ છે. નહીં તો કોઈ પણ પેલો એનો વેશ લે જ નહીં, ગુંડાનો વેશ લે નહીં સિનેમાની અંદર. વેશ લેવાથી આપણે બની જતા હોઈએ. આમ નાના છોકરા તો ગુંડાનો વેશ ના લે, હજી એમને મને થાય કે આપણે હું દુર્યોધન નહીં બનું. કારણ કે એવું થવાથી કંઈક કારણ કે હું દુર્યોધન બની જઈશ. પણ આ બધા અભિનેતાઓ જે છે એ તો જાણે છે બધું. કોઈ પ્રકારના સંકોચ કોઈ પણ પ્રકારનો વેશ લઈ શકે છે. કારણ કે સાત્વિકૈ સંસ્કારૈ રાજસૈ તામસૈ, આ વેશને આ પ્રકારે વિવિધ વિભાગની અંદર વહેંચવામાં આવ્યો. સાત્વિક, રાજસ, તામસ, આ બધા ગુણ ક્યાં છે? વેશમાં છે. અત્યંતમ એવા સ્પૃષ્ટમ, આ વેશ છે એના ધર્મથી અત્યંત સ્પૃષ્ટ છે. એ વેશનું ધારણ કરનાર બ્રહ્મ કહો, આત્મા કહો, દ્રષ્ટુમ શીલમ યેષામ તે, એ બ્રહ્મના દર્શન કરવા, આત્મરૂપે દર્શન કરવા. શીલમ એનો જે સ્વભાવ છે તે પંડિતા સમદર્શિન, અને પંડિતોને સમદર્શિન,
કે સમવર્તીના નથી પણ સમદર્શીના છે એટલે બધા વર્તન જુદું જુદું કરે. એ પછીના શ્લોકમાં આવશે. પંડિતો આ બધામાં જે સમતત્વ દર્શન કરે છે પણ સાથે ઉપાધિના સ્તરની જે વિવિધતા છે એનો પણ સ્વીકાર કરે છે વ્યવહારમાં. ઉપાધિની વ્યાવહારિક સત્તા છે, વેશની વ્યાવહારિક સત્તા છે, અંતેથી આપણે જે વ્યવહાર કરીએ છીએ બધું વેશના સ્તરે કરીએ છીએ. ઉપાદમાં વ્યવહારના સ્તરે આપણે વેશ અને ઉપાધિને પણ માન આપવું જોઈએ. એટલે કે એને પણ ગણતરીમાં લેવી જોઈએ, એ પ્રકારે વ્યવહાર થવો જોઈએ. એ પ્રશ્ન કરવામાં આવે છે પછીના શ્લોકમાં. સાત્વિકેશુ રાજસેશુ તામસેશુ ચ સત્વેશુ સમદર્શનમ અનુચિતમ ઇતિ શંકતે. આવી રીતે કોઈ સાત્વિક વ્યક્તિ હોય, રાજસી વ્યક્તિ હોય, તામસી વ્યક્તિ હોય અને બધાને સમાન, બધામાં સમાન દર્શન કરવા એ તો અયોગ્ય લાગે છે. એ પ્રકારે પછીના શ્લોકનો અહીંયા ભાષ્યકાર ચર્ચાના પ્રારંભમાં ભૂમિકામાં પછીના શ્લોકમાં કહે છે, નનુ અભોજ્યાન્નાહ તે દોષવંતઃ સમાસમાભ્યામ વિષમસમે પૂજાતઃ વિદુસ્મૃતેઃ. અભોજ્યન્નાહ દોષવંત, આ પ્રકારે બધામાં સમાનના દર્શન કરનાર તું કહે છે કે એ બધાનો તો એ બધાનો શું કરવું જોઈએ? ત્યાગ કરી દેવો જોઈએ, બહિષ્કાર કરી દેવો જોઈએ. કેમ? એમને અન્ન ના ખાવું જોઈએ. આવી જાતના સમાન તત્વના દર્શન કરનારને એટલે એવું માની લઈએ કે સમાન દર્શન એટલે વ્યવહારે સમાન કરતા હશે એવું ન હોવું જોઈએ. એટલા માટે આ પ્રશ્ન ઉકેલ ઉપસ્થિત કરવામાં આવ્યો કે તમે સમાનનું દર્શન કરો, સાથે સાથે ઉપાધિની વિવિધતાને પણ ધ્યાનમાં લો. અને તેથી સમાન પરમાત્મા છે એ રીતે બધાનો તમે આદર આપો, પણ સાથે ઉપાધિની વિવિધતા છે એને પણ ધ્યાનમાં લઈને વ્યવહાર કરો. નહીંતર વ્યવહાર પણ જો એટલે એવું માની લઈએ કે સમાન દર્શનને કારણે વ્યવહાર પણ સમાન છે તો અભોજ્યાન્નાસ્તે, તો એ લોકોના અન્નનો આપણે અન્નને અડકવું ના જોઈએ, એનું અન્ન ના ખાવું જોઈએ. સમાસમાભ્યામ વિષમ સમય પૂજાત. સમાનામ અધ્યયનાદિભિ સમાન ધર્મકાણામ વસ્ત્રાલંકારાદિ પૂજા વિષમે પ્રતિપત્તિ વિશેષે ક્રિયમાણે સતી અસમાનામ ચ અસમાન ધર્મકાણામ. તો આ પ્રકારે તમે અધ્યયનાદિભિ સમાન ધર્મકાણામ કેવી રીતે તમે કોઈનો વ્યવહાર કેવી રીતે કરો, એનું કેવું સન્માન કરો. આપણે આપણે 4 કે 6 બ્રાહ્મણોને બોલાવ્યા હોય, એમનો આદર કેવી રીતે કરીએ. એ બ્રાહ્મણો ભિન્ન ભિન્ન કક્ષાના હોય, કે અત્યંત વિદ્વાન હોય, કે ઓછો વિદ્વાન હોય, તો એમની વિદ્વત્તા પ્રમાણે, પવિત્રતા પ્રમાણે, એ સિવાય એમની બીજી કોઈ સિદ્ધિઓ હોય, એ બધા પ્રમાણે એને ધ્યાનમાં લઈને વ્યવહાર કરવો જોઈએ. દક્ષિણા આપત બધા સરખી દક્ષિણા ન અપાય. એક પેલું બાળક આવ્યું હોય તો જાત જાતના આવે છે ને, બધા બાળકો પણ આવે છે આપણા હોમની અંદર, મોટો વિદ્વાન પણ આવે, એ દક્ષિણા આપો સરખી જ આપો. અહીં તો આપતા હશે કદાચ, મને ખબર નથી, પણ એ વસ્તુ વ્યવહારમાં યોગ્ય ના કહેવાય. એટલે કહે છે કે સમાભ્યામ વિષમ સમય પૂજાત. સમ અસમાભ્યામ
વિષમ સમે. સમ છે અને અસમ છે. વિષમ અને સમ છે. વિષમ એટલે સમાન, સમ એટલે સમાન. સમાનામ અધ્યયનાદિભિ સમાન ધર્મકાણામ. આની અંદર કેટલાક હોય એ લોકો સમાન હોય, અધ્યયન વગેરેથી સમાન ધર્મ ધરાવનારા હોય. વસ્ત્રાલંકારાદિ પૂજ્યા વિષમે પ્રતિપત્તિ વિશેષે ક્રિયમાણે સતી. તો એ બધા સરખા અધ્યયન વગેરેમાં હોય તો તમારે એમ સમાન એ લોકોને સમાન રીતે એમનો આદર કરવો જોઈએ. અસમાનામ ચ અસમાન ધર્મકાણામ. તેવી રીતે સમાન ન હોય એવા અસમાન ધર્મ ધરાવનારા હોય. કશિદ એક વેદત્વમ અપરસ્ત દ્વિવેદત્વમ ઇત્યાદિ ધર્મવતામ. કોઈ એક વેદનું અધ્યયન કર્યું હોય કે બે વેદનું અધ્યયન કર્યું એ પ્રકારના ધર્મ ધરાવનારા હોય. પ્રાઉક્તા પૂજયા સમે પ્રતિપત્તિ વિશેષે પૂજયિતા પુરુષ વિશેષમ જ્ઞાત્વા પ્રતિપત્તિ અકુર્વન ધનાદ ધર્માશ્ચ હીયતે. એટલે આ પ્રકારે અસમાન હોય અને છતાં તમે બધાને સમાન રીતે ધારો કરો તો હીયતે. ધનાદ ધર્માશ્ચ હીયતે. ધનથી અને ધર્મથી બધાથી હીયતે તો કે એનું પતન થાય છે. તેને સાત્વિકે રાજસ્તામસયોશ્ચ સમબુદ્ધિમ કુર્વન. એટલે સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય એ બધાને સમાન રીતે જોવાના, સમાન રીતે એ લોકોનો આદર કરવા હીયતે એનું પતન થાય. તો કોઈ અસમાનતા છે ત્યાં આદર પણ અસમાન હોવો જોઈએ. વ્યવહારમાં ભલે બધા બ્રાહ્મણ હોય, જે હોય બધામાં આત્મા સમાન છે. આત્મા સમાન હોવાને કારણે વ્યવહાર સમાન હોવો જોઈએ કે વ્યવહારમાં ઉપાધિની અસમાનતા અને અસમાનતાને ધ્યાનમાં લેવી જોઈએ. એ ખાસ કહેવામાં આવ્યું કે ભાઈ જો દર્શન છે તમારું ત્યાં સમાનતા છે પણ વ્યવહારમાં સમાનતા નથી. સમદર્શિના ન તો સમવર્તિના. જો વર્તન કરો એ સમાન નથી, દર્શન ભલે સમાન હોય એ અહીંયા કહેવા માગે છે. એટલે ભગવાને કહ્યું કે આ પંડિતો છે બધે સમાન દૃષ્ટિ ધરાવે છે. એ સમાન દૃષ્ટિના પરિણામે એમનું વર્તન પણ જો સમાન હોય તો પછી એ લોકોનું પતન થાય. કારણ કે વર્તનને કારણે પછી એમને પાપ લાગે છે. ઉત્તમ છે અને તમે એવી જ જાતનું વર્તન કરો જે હીન છે. તો એ ભાષ્યકાર કહે છે નનુ અભોજ્યાન્નાહ તે દોષવંતઃ સમાસમાભ્યામ વિષમ સમે પૂજાતઃ ઇતિ સ્મૃતેઃ ન તે દોષવંતઃ. આ સ્મૃતિના કહેવા પ્રમાણે સમ અસમાભ્યામ વિષમ સમય. તમે સમાન હોય ને એમને વિષમ રીતે કરો, અસમાન હોય ને સમાન રીતે કરો, એ પ્રકારે તમે વર્તન કરો તો તમે તમારો પતન થાય. અને માટે એ લોકો દોષવંત છે પણ એમનું અન્ન ના ખાવું જોઈએ. અભોજ્યાન્નાહ આ પ્રકારનું વર્તન કરનાર કે ભિન્ન ભિન્ન જે ધારો કે બ્રાહ્મણો હોય, પંડિતો હોય, અસમાન છે એ બધાને સમાન રીતે એનો આદર કરે છે તો એનું પતન થાય. માટે એનું અન્ન ના ખાવું જોઈએ. એ જાત જાતની રીતો છે આવી તે જમાનાના વ્યવહારમાં. અત્યારે જુદી રીતે થતું હોય છે બધું, તે જમાનામાં આ રીતે થતું. તો કહે છે ન તે દોષવંત. આ સ્મૃતિ પ્રમાણે તો આવી રીતે અસમાનમાં સમાનનું દર્શન કરનાર છે એ દોષયુક્ત કહેવાય કે નહીં? દોષવાન કહેવાય કે નહીં? તો કે ના, આ પ્રકારના સમાન દર્શન કરવાથી દોષવાન બની જતા નથી.
કારણ કે હા, સમાન વર્તન કરવાથી બની જાઓ, સમાન દર્શન કરવાથી નહીં. સ્મૃતિ અવષ્ટંબેન સર્વસત્વેષુ સમત્વદર્શિના દોષવત્વમુક્તમ કથમ નાસ્તિ. આ સ્મૃતિએ સ્પષ્ટ કહ્યું કે જ્યાં બધા બ્રાહ્મણો સમાન વિદ્વત્તા વગેરે ધરાવનારા હોય, તમે સમાન રીતે એમ સાથે વર્તો તો તમે દોષવાન છો કેમ નહીં? એટલે ભાષ્યકાર કહે છે કે નહીં, આ લોકો દોષવાન નથી. કથમ? ભગવાન એનો ઉત્તર આપે છે. યહૈવ તૈર્જિત સર્ગ યેષાં સામ્યે સ્થિતં મનઃ નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્ બ્રહ્મણિ તે સ્થિતાઃ. પહેલા ભાષ્યકાર કહે છે કે આ લોકો નિર્દોષ છે. આ સ્મૃતિ છે કઈ અસમાનને તમે સમાન રીતે આદર આપો તો તમે દોષયુક્ત બનો. ચાલો એ આપણે આગળ વાત કરશું. પહેલાં તો જે સમત્વદર્શી છે એ નિર્દોષ છે. સમત્વ દર્શન હોવાને કારણે એ લોકો નિર્દોષ છે. એ પહેલાં કહે છે યહૈવ તૈર્જિત સર્ગ યેષાં સામ્યે સ્થિતં મનઃ નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્ બ્રહ્મણિ તે સ્થિતાઃ. યેષાં મનઃ સામ્યે સ્થિતં, જેમનું મન આ સામ્ય એટલે સમાન તત્વમાં સ્થિત છે. બધી અસમાન એટલે ઇન્દ્રિયોના સ્તરે બધી અસમાનતાઓનો અનુભવ કરવા છતાં પણ મનના સ્તરે જે લોકોનું મન કે દર્શન દૃષ્ટિ સમાન તત્વમાં સ્થિત છે. વાત તો સાચી જ છે કે વ્યવહારમાં આપણી ઇન્દ્રિયો વડે આપણે સમાનતાના દર્શન કરવાના છે, પણ છેવટે તો આપણું મન છે આ બધાનું અર્થઘટન કરતું હોય છે. ઇન્દ્રિયો આપણને માહિતી આપે ખરી, એનું અર્થઘટન શું કરવું એ તો આપણું મન કરતું હોય છે. એમાં સ્મૃતિ હોય, ભૂતકાળના અનુભવો હોય, આ પ્રકારે અત્યારે પ્રત્યક્ષ પણ હોય, સ્મૃતિ પણ, બધાને ભેગા કરીને આપણું મન અર્થઘટન કરતું હોય છે. એટલે મનમાં શું અર્થઘટન થાય છે એ મહત્વનું છે. આપણે કયા પ્રકારનો વ્યવહાર કરીએ છીએ કે અનુભવથી નહીં, પરંતુ કયા પ્રકાર અર્થઘટન કરીએ છીએ એના પર થતો હોય છે. ગમે એટલી સુસજ્જ હોય, બધું હોય, મારા ના તો બધું દેખાવા જ છે એવું ધારો કે દંભ છે એવું માનતો હોઉં, તમારો વ્યવહાર એક પ્રકારનો હોય. સુસજ્જ ના હોય તો માનું કે આ ખરેખર પવિત્ર વ્યક્તિ છે, તમારો વ્યવહાર જુદા પ્રકારનો હોય. એટલે મનમાં હું શું દર્શન કરું છું એ પરથી આપણા વર્તન વગેરે વ્યવહાર નક્કી થતા હોય છે. ઇન્દ્રિયોના સ્તરે કયા પ્રકાર અનુભવ થાય છે એ તો થાય, પણ એ અનુભવનું અર્થઘટન શું કરું છું મનમાં એ પરથી આપણો વ્યવહાર નક્કી થતો હોય છે. અંતેથી ભલે બહારથી બધી અસમાનતા જણાતી હોય, પણ જે મનમાં સમાન તત્વનું દર્શન કરે છે અને એ પ્રકારે વ્યવહાર કરે છે એ દોષિત નથી. યહૈવ તૈ સર્ગ જિતઃ યેષાં સામ્યે સ્થિતં મનઃ. યેષાં મનઃ સામ્યે સ્થિતં, જેનું મન સામ્ય એટલે સમતત્વમાં, સમાન તત્વમાં, બ્રહ્મમાં, પરમાત્મામાં સ્થિત છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિને વગેરે. તૈ સર્ગ એવ જિતઃ. સર્ગ કહો, સંસાર કહો, જન્મ મૃત્યુ ચક્ર કહો, બંધન કહો, એમણે અહીં જ
આ દેહમાં છે, જીવંત છે, ત્યારે જ એમણે આ બંધન છે એ મુક્ત થયા છે, સંસારથી મુક્ત થયા છે, જેમણે આ સમત્વનું દર્શન છે. કારણ કે નિર્દોષમી સમબ્રહ્મ, બ્રહ્મ સ્વયં નિર્દોષ છે, એના માટે ઉપાધિના કોઈ દોષથી કોઈ પ્રકારે પ્રભાવિત થતું નથી. તસ્માત બ્રહ્મણી તે સ્થિતા. ભલા બધી અસમાનતા ઉપાધિમાં હોય છતાં એ બધામાં બ્રહ્મ છે, નિર્દોષ છે. દોષ છે ક્યાં? ઉપાધિમાં છે. બધી દોષયુક્ત ઉપાધિમાં બ્રહ્મ છે, નિર્દોષ છે. એ નિર્દોષ બ્રહ્મના દર્શન કરનાર છે એ નિર્દોષ જ છે. એટલે કહ્યું ને કે તમે દોષયુક્ત બની જાઓ જો તમે આ બધા ભિન્ન ભિન્ન લોકોનો એક સમાન રીતે વ્યવહાર કરો. આ વ્યવહાર કરે, આ પ્રકારની દૃષ્ટિ ધરાવનારો વ્યવહાર કરે તો એ દોષયુક્ત નથી. સામાન્ય માણસ જે વિવિધતા જુએ છે અને છતાં સમાન રીતે વર્તે છે એ જરૂર દોષયુક્ત બને. પણ આ બધી વિવિધતા સમાનતાના દર્શન કરે છે એ તો ઉપાધિ વ્યવહાર કરતો નથી. એ તો બ્રહ્મ નિર્દોષ વ્યવહાર કરે છે. અને માટે એ ગમે તેવો વ્યવહાર કરે, ગમે તેવો એટલે કે આ ઉપાધિને ધ્યાનમાં રાખીને કે ન પણ રાખીએ તો પણ એ દોષયુક્ત થતો નથી. એવું અહીંયા કહેવામાં આવ્યું. નિર્દોષ જ છે. ચાલો આપણે આગળ જોઈશું પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.